બોલો પપ્પા. ઘેર આવતા જેટલી વાર થશે બેટા? તમારું શું કામ હે યાર? હું તો ફરવા જાઉં છું. બેટા હું આખી જિંદગી મજૂરી કરી, મને ચોય ફરવા મળ્યું નહીં. તારા અંગાત કોક દાડો તો મને ચોક લઈ જા ફરવા. તમારી આ ઉંમર હે ફરવાની? તમને શરમ આવે હે? તમને શરમ આવે કે ના આવે? તમારા અંગાત બજારમાં ફરતો મને શરમ આવે. ફોન મેલો. અલે હાલ તો તારું યાર મસ્ત મૂડ હતું, એવો તો કયો ફોન આવ્યો તો તારું મોઢું ઉતરી ગયું. મારા પપ્પાનો ફોન હતો અને મને એમ કે તારા અંગાત ફરવા લઈ જા. એમાં ચો મોઢું ઉતારવાનું આવે? લઈ જા ને ફરવા બિચારો. મને તો શરમ આવે મારા પપ્પા અંગાત ફરતા. અને એક બીજી વાત, મેં મારી ગર્લફ્રેન્ડ જોડે ફરવાનો પ્રોગ્રામ બહુ પહેલેથી બનાવી દીધો ભાઈ. અને મારા પપ્પા હવે ગયડા થયા. હવે ગયડા માણસ અંગાત કોણ ફરે યાર? મને તો કંટાળો આવે એમના જોડે ફરતા. ઓય હું આવી ગોડા જેવી વાતો કરવા લે તું? જે આજકાલથી તારી જિંદગીમાં આવી હ એનો હાથ પકડીને તું આખા બજારમાં ફરી એક પિક્ચરો જોવા જાય, મેળામાં ફરવા જાય, તારા તને શરમ નહીં આવતી? અને જે બાપે તને ઓગળી પકડીને હેરતા શીખવાડ્યું એ બાપ જોડે ફરવા જતા તને શરમ આવે? મા બાપે તો આપણે ના દુનિયા બતાવી હ, એમના જોડે ફરવા જવામાં કે સમય વિતાવવામાં આપણે કોઈ દાડો શરમ ના આવવી જોઈએ. મા બાપે તો આપણું પાલન પોષણ કરીને આપણને પગ ઉપર ઉભા કર્યા હ. આપણા સુખમાં મા બાપને સામેલ કરવાના એ તો આપણી ફરજ બને. દુનિયાના દેખાવમાં આવીને આપણા પરિવારને ભૂલી જવું ને એ તો આપણી સૌથી મોટી ભૂલ. જીવનમાં એક વાત યાદ રાખજે, ગર્લફ્રેન્ડ કે ભાઈબંધો એ આપણા જિંદગીના અમુક સમય સુધી જ સાથ આપશે, પણ મા બાપનો પ્રેમ અને આશીર્વાદ હે ને એ તો આખી જિંદગી આપણા જોડે રહેશે.